કેમ છે દીપ? બસ બરોબર. હા સૂંગો એટલે ફૂલ ગટર જ જાણે કેમ હોય એવી વાસ આવે. બે ભાજી કોણ પાર્સલ કરજો ને મીડિયમ. ડુંગળી હા વચ્છટ જાન વાંધો નહીં. આ સમજો ને આશરે 5-6 વર્ષ થઈ ગયા હશે, સાફ જ નથી થઈ. સીટ બેલ્ટ કેટલું મોટું ઘર ને અવાજ જ તો. હા હાલ તો વાંધો અરે ભેર વાયર સડી નહીં જાય પછી વાયર ને કાંઈ નહીં. હા જો ઓડિયન્સ આવી ગઈ છે જોવા માટે. ને આપણે વ્લોગ કરીએ ને ફોન ના આવે એવો ક્યારે બન્યો છે જીવનમાં? હાલો ભાઈ તેલા અચ્છા. જે આપણી મોટર છે આપણે નવી લીધી ઈ મોટર છે ને બરી ગઈ છે. હવે આપણી આ સબમર્સિબલ મોટર છે એ બસ હવે આને ઉતારવાની છે પાણીના ટાંકામાં. તો આ પછી 5-10 વર્ષ તો આમાં પાણીમાં જ પડ્યો તો ખરાબ ના થાય? પાણીની બહાર રહી તો ખરાબ થઈ જાય. અચ્છા આનો ઊંધો હોય? હા આનું ઊંધું હોય. આનું વાયરિંગ રિવાયરિંગ એ રીતના કરેલું હોય છે. આને પાણીની અંદર જ રાખવી પડે. ઓકે અંદર ચાલુ કન્ટિન્યુ ચાલુ રહે ને એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બંધ રહે ને મતલબ બાય ચાન્સ બંધ રહે ને તો પ્રોબ્લેમ અંદરનું વાયરિંગ જ એ રીતના કરેલું હોય. ઓકે મશીનરી એની શું કહેવાય એની બધે નહીં તો 15-20 દિવસ સુધી બંધ હોય કે ક્યાંક ગયા હોય તો કઈ વાંધો ના આવે ને? પાણીની અંદર તમારી 1 મહિનો દિવસ પણ બંધ હોય તો કોઈ વાંધો અચ્છા ઓકે ગાડી મૂકી રાખી તો પતિ. ઓકે. અને આ જે વાયર છે ઈ પણ પાણીમાં જ હશે? નહીં. બધું વોટરપ્રૂફ. અહીંયા જે આનું જોઈન્ટ મારવાનું આવશે લીડ પણ વોટરપ્રૂફ મારવામાં આવશે. ઓકે એટલે કઈ પ્રોબ્લેમ કે કરંટ બરંટ કઈ ન આવે. અચ્છા ઓકે વાહ. બાય ધ વે આપણે છે ને આ વારું લીધી છે લુબીની મોનોસેટ પંપ સબમર્સિબલ. અને એનો આ એક છે એનો મીટર કાઇન્ડ ઓફ હોય આ ટાઈપનો છે. એ પછી આપણે બતાવીને તમને. બસ આપણે આને ટાંકાની અંદર ઉતારવાની છે આજે. એક જ છે. હવે ફોર એક્ઝામ્પલ આ છે બરોબર, આમ તમે સૂંઘશો ને હા સૂંઘો એટલે ફૂલ ગટર જ જાણે કેમ હોય એવી વાસ આવે છે ને. હવે તમે અહીંયા આજુબાજુ અહીંયા આવતી હશે તમને જરાક છે ને. હવે અહીંયા તમે આ નળ છે ને, હવે આ નળમાં ગમે એટલો તમે પાણી ઈ રેડી છે ને. હવે આ કેટલો ટાઈમથી આમ ને આમ જ છે એટલે એવું બેઝિંગ યુઝ જ નથી. જે આવન પાઇપ જોઈ લે એ પાઇપ નહીં પેલી કનેક્શન પાઇપ છે ને. કનેક્શન પાઇપ એટલે હા એ પાઇપ ભરે. આપણે ઇન્ડક્શન આખો ખોલી નાખ્યો છે. આ તો હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું ને અંદરની હાલત તો ભાઈ બહુ ભયંકર છે. કે આ સમજો ને આશરે 5-6 વર્ષ થઈ ગયા હશે, સાફ જ નથી થઈ. અંદર કેટલો કચરો ગયો છે એટલે આખા એના ફેન બેન બધો ભરાઈ ગયો છે. કેમ છે કન્ડિશન કેમ લાગે તમને? ખરાબ થઈ ગઈ છે આ કન્ડિશન. આવી સર્વિસ કરવાની જરૂર પડે. આવી કરતા રહો તો થોડું હીટિંગ આપણે બી સેફટી રહે. હા તમે આવું હીટિંગ થાય તો આગ લાગવાની સંભાવના રહે છે. અચ્છા એના માટે તમારી આ બધી જરૂર છે કરવું. એટલે આ કેટલા 6 મહિને સાફ થવી જોઈએ ને? 6 મહિને જેવું તમારો ઉપયોગ હોય ઓકે. એ રીતે ઉપયોગ તો ડેઈલી હોય છે? ડેલી તો 6 મહિને 7 મહિને તમે રોલિંગ કરવા જરૂર હોય તો તમારી લાઈફ બી વધે અને તમારી સેફટી બી જરૂરી ને આ ડસ્ટિંગ થઈને આ પછી ધીમે ધીમે કોઇલ જ ખરાબ થઈ જાય. મેન હીટિંગ વધારે થાય તો તમે આગ લાગ કોઈ બી સમય તમે મૂકીને જતા હોય તો આગ લાગી જાય એમાં. ઓકે. તો હીટિંગ બી બસ બાય ધ વે આપણા પાસે બ્લોવર છે તો એનો આપણે હવે સદુપયોગ કરીને આખો એને બ્લો કરી નાખશું. માર આ મોઢો ખેંચા હશે હો અંદર તો કાંઈ નહીં જોઈ લે આ સાઈડ થી. અહીંયાથી પીછે હવા અહીંયાથી લે અહીંયા ઇન્ડક્શન થઈ ગયો છે રેડી. હવે આપણને એને ખાલી ચેક કરવાનો છે એટલે ખબર પડે કે કચરાનો પ્રોબ્લેમ હતો કે પીસીબી કે કંટ્રોલરમાં કે એમાં કઈ ઇસ્યુ હતો. બરોબર છે. હા અવાજ આવે છે એ બરોબર છે? અવાજ નથી આવતો બંધ થઈ ગયો. મતલબ આ નેચરલ જ એનો? ઓકે ઓકે. 1900 સુધી જાય છે મેક્સિમમ. 1900 જાય ને હજી ઉપર ના. મેન એનો અવાજ બરોબર છે ને? ઓકે. હા ગરમ થઈ ગયો પણ હજી આની સ્પીડ આ 1900 ઉપર છે તો એની સ્પીડ વધારે ન હોવી જોઈએ. મતલબ આટલું એનું આનું જે બજારનું વાળાનું હોય ને સ્ટાન્ડર્ડ 1900 કરે તો 2500 આવે 2600 આવે. હા એટલે હું એમ કહું છું કે 1900 પ્રમાણે આ સ્પીડ એની બરોબર છે પાણી ગરમ થવાની? હા એ તમારી રીતે તમારું કોઈ બી
કેટલું જલ્દી કરવું હોય હા. જેમ 1900 કરે હાઈ સ્પીડ હા જલ્દી ગરમ હા વધારે ફાસ્ટ હોટ fast થશે જલ્દી જરૂર. હા હા ડાઉન થાય અમારું તો 500-800 રેગ્યુલર ઉપર જ એટલામાં જ સ્પીડ હા બરાબર હા તો શું મળ્યો ને શું ન મળ્યો રસો નમો લેવો હોય રસાની જગ્યાએ વાયર વાયર તો વાયર સડી નહીં જાય પછી વાયરને કાંઈ નહીં. ઓકે તો કેમ બંધ હતી દુકાનો બોરા બંધ હતા શુક્રવારના હિસાબે, બાકી અમુક લંચ ટાઈમના હિસાબે બંધ હતા. ઓકે તો બસ આ વાયરથી હવે આપણે મોટર ઉતારશું નીચે ને ઇટ્સ ઓલમોસ્ટ 145 અહીંયા હજી મોટરનું કામ ચાલુ છે અહીંયા હવે બધા જમે છે અદિતિએ તો ઓલમોસ્ટ જમી પણ લીધો લગભગ અને બસ મમ્મીનો પણ બાકી કૃપાએ જસ્ટ ચાલુ કર્યો મારો બાકી છે પપ્પાએ પણ ભાત ને શાક ખાઈ લીધો તો મારો વાત ન જોવાય કેટલા હમણાં 2:30 વાગ્યા છે બસ આવું કંઈક છે અને આપણી મોટર ટાંકામાં ઉતરી ગઈ છે હવે થોડોક કામ બાકી જરાક લાગુ એવું મને લાગુ મોટર આપણી અંદર પહોંચી ગઈ બસ થઈ ગઈ સારું. ઓકે ચાલુ થઈ ગઈ છે જાય છે પાણી વાહ હા ઈ અહીંયા પણ જરાક લાગે એવો પરપોટા જેવો ઉમાએ લાઈટ બળી ગઈ 30 ઉપર રાખ્યો આ તો 8 એમ્પિયર તો આંડે બે તો જો વધારે 6 એમ્પિયર તો પેલું લે 6 એમ્પિયર તો મોટર નહીં. ઓકે હવે જોવો તો પાપા ચાલુ થઈ આપણો આજે ELCB છે ને આ ટ્રીપ મારી જાય છે મોટર આપણે ચાલુ કરી છે ને એટલે મોટર ચાલુ થઈ ગઈ પાણી બાણીએ ચડ્યો પણ હવે આ ટ્રીપ મારી જાય એટલે હવે બસ આ ફિગર આઉટ કરવાનું છે કઈ રીતના થશે શું થશે આ જો ઓડિયન્સ આવી ગઈ છે જોવા માટે આ બધા તકિયાના અલગ કલરના કવર થઈ ગયા છે ધોવામાં નાખ્યા છે એટલે જો આ પકડું આપણે ફરી પાછી મોટર કાઢીએ છીએ વોલ્ટેજ વાળી ને એમ્પિયર વાળી થોડીક મગજમારી થઈ છે પેલા મસ્ત ચડ્યો પછી આ ટ્રીપ મારી જાય હેલો એ 2 ભાજી કોણ પાર્સલ કરજો ને મીડિયમ ડુંગળી હા વચ્છટ જાન વાંધો ના આવ્યો દાબેલી વેતી પાંકડા નથી હા તો બહુ દાબેલી ને બહુ ભાજી કોણ મીડિયમ ભલે હા તને ખાવું છે હા બીજા કોઈ કઈ ખેણું પપ્પા કઈ પૂછ્યું હા બસ એ બહુ કરજા પાર્સલ ભલે હા તો આપણે અદિતિને હલાવીએ છીએ દાબેલી ને ભાજી કોણ લેવા માટે ત્યાં સુધી હું છે ને મારી રીતે જરાક જમી લઉં અને આ પણ નાસ્તો બાસ્તો કરે થોડોક હવે આ કામ થોડોક વધ્યો છે તો અદિતિ યાર મસ્ત ફ્રેશ ભાજી કોણ ને દાબેલી લઈ આવી મને ઈચ્છા થાય છે યાર આ બધું તો બહુ જ મારા માટે કીધો તો લઈ આવત પણ હવે આપણને ખાવું નથી યાર ખાવું ના હાલો એમને આપણે જમી લેશું એ ખાઈ લે જમવામાં છે આપણે પાલકનો શાક રોટલી આંબા અને કાકડી છાશ દહીં દૂધ અદિતિએ જમી લીધો બસ આપણા માટે અહીંયા બેઠી છે બાકી આપણે નાસ્તા માટે આ થોડીક વસ્તુ લીધી છે ને આપણે વ્લોગ કરીએ ને ફોન ના આવે એવો ક્યારે બન્યો છે જીવનમાં બન્યો છે નથી બને બસ ફોન આવ્યો આપણી મોટરમાં જ કાંઈક લોચો છે નવી મોટરમાં ખબર નહીં ટ્રીપ મારી જાય છે ઘડી બસ હવે આપણે મોટર લઈને જઈએ છીએ ફરી પાછા દુકાને જે દુકાનેથી આપણે લીધી હતી ત્યાં જઈને આપણે એને બતાવીએ શું થાય છે એટલે પ્લમ્બર ને જે ઇલેક્ટ્રિશિયન ને છે એ આપણા સાથે જ છે આપણી બારે મોટર આપણે આવી ગયા છીએ સ્ટેશન રોડ ન્યૂ સ્ટેશન રોડ ગાડી આપણે ત્યાં પાર્ક કરી છે અને બસ હવે આપણે આ મોટર માટે જઈએ છીએ યાર 4:30 વગાડી દીધા મોટરે હમણાં વાગ્યા છે 5:45 જે આપણી મોટર છે આપણે નવી લીધી એ મોટર છે ને બરી ગઈ છે એવા દુકાનવાળા ને વર્કશોપવાળા ભાઈ કહે છે એટલે હવે એ રિપેર કરીને કાલે આપણને દેશે એટલે પછી આપણે વરી પાછો કાલે આનો મોટરનો પ્રકરણ ચાલુ થશે મમ્મી જાય છે યોગા ક્લાસમાં આપણે હવે આજે એને મૂકવા જાય છીએ શું કામ કે આજે જરાક મોડો થઈ ગયો છે 6 વાગ્યાનો ટાઈમ છે અને 6:05 ઓછી છે અને બસ બારે જોવો આ બધો હજી કામ એમ જ અધૂરો પડ્યો છે આ આપણી જો મામાના ઘરે લઈ આવ્યા તો જૂની મોટર પછી આ એનો પાટિયો હવે આ પાટિયો શું કામ સબમર્સિબલમાં કાઢી નાખ્યો એ ખબર નથી પડતી અને અહીંયાથી આખું બધું કનેક્શન ને એ બધું કરવાનું છે તો બસ આવું બધું છે મારી વાત કડાવું પાણી સીટ બેલ્ટ કેટલું મોટું ઘર ને અવાજ જતો હા હાલ તો વાંધો અરે ભેર અવાજ મમ્મી કે આટલામાં શું સીટ બેલ્ટ અવાજ આવશે બેઠો
આપણે આ પહેલી વાર મમ્મીને જાય છીએ શું કહેવાય ઓમાં યોગા ક્લાસમાં મૂકવા. મમ્મીએ યોગા ક્લાસમાં જાય, વિચાર કરો. હાલો આ મોડર્ન છે ભાઈ બધો કામકાજ. ખોલો વેરાય ખુલ્લો જ છે, ખુલ્લો જ છે. ખોલ ના ખોલો છે મોડું છે મૂકી આવું છે મેં કે ભેગી હતી તી પેલા મને ના ના તને કી છે ને મોડો દીજે મૂકી આવું હાલો મોડું થઈ ગયું ને હા તો ક્યાંની વાટ ને આ પછી છડી દીધું ત્યાં પર પીતી છે કોઈ આવી જાય વાત ના પછી છડી દીધું મૂકી કેમ છે આવું દીપ બસ બરોબર. બેસી કેવી ઠંડી આવી જતા ગરમી છે તડકો જવાનું તડકો સાહેબ પછી તમને કોઈ નથી આવડતી ને ફોર વ્હીલર આવડતી હોય તો વાંધો ન આવે. જવાનું તડકો લાગે રિટર્ન માં તડકો છે કાલ તો કોઈ એટલી જતી કોઈ નતો આલો કાલે કાલ આવીને રસ્તો એટલે ખૂટ્યો પાછો કટાડો જવાનું કટાડો રિટર્ન વાંધો ના આવે ઠંડો કર ગમે જવામાં થોડોક થાય એક્ઝેક્ટ 6 વાગે ચાલુ થઈ ગયો ને. વાહ. કાલ તો વૈસ કોઈ આવ્યો યાર શું ભેગા પજાસ કર ફોન કરે તેડી જા તમે દેતી જાતી છે ખોલ નાખો વાળો વાંધો નહીં. હા બાય હાલો ભાઈ તેલા આચા. ના ના પગે જીવતા હાલો હવે આપણે આજનો કામ ચાલુ કરશું કે હજી આપણે કામ ઉપર બેઠા જ નથી. ઘણા કલાકોના કલાકો નીકળી ગયા. આ સુગંધ સૂંઘીએ તો કઈક મગજ રિલેક્સ થાય હવે. હા હા હા